ક્રિકેટ સ્ટેડિયમમાં ટિકિટ વેચાણમાં ભ્રષ્ટાચારની તપાસની માંગ આમ આદમી પાર્ટી દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર। વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી નવીન કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા BCAના કૌટુંબિક ખાતે આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં ટિકિટ વેચાણ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવતા તથા દોષિતોને કડક સજા કરાવવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા સહિતના કાર્યકર્તાઓએ અધિક કલેક્ટર ભરતભાઈ પટેલને આવેદનપત્ર સોંપ્યું હતું। રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે ક્રિકેટ મેચ માટે ઓનલાઈન ટિકિટ વેચાણ માત્ર 15 મિનિટ માટે ખુલ્યું હતું અને એટલામાં ટૂંકા સમયમાં તમામ ટિકિટો વેચાઈ જવી શંકાસ્પદ છે, આથી ટિકિટોની કાળાબજારી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી કે સમગ્ર ટિકિટ વેચાણ પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ અથવા ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ સાથે પાર્ટીના કાર્યકર્તાઓએ ચીમકી આપી હતી કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારી 11મી જાન્યુઆરીના રોજ ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। આ રજૂઆતના પગલે શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં ટિકિટ વિતરણની પ્રક્રિયા અંગે ફરી એકવાર ચર્ચા જાગી છે। આજે જે બરોડાની અંદર કૌટુંબિક સ્ટેડિયમમાં 11મી જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ અને ભારતની મેચ થવા જઈ રહી છે, તેની અંદર ટિકિટોનું વેચાણ જે ઓનલાઈન ખુલે છે તે 15-20 મિનિટમાં બંધ કરી દેવામાં આવે છે। એવા સમયમાં 5,000, 8,000, 10,000ની મોટી મોટી ટિકિટોનું વેચાણ થાય છે, પણ આમ જનતા માટે જે 500,000, 1,500, 2,000ની ટિકિટ ક્યાંય જોવા પણ મળતી નથી। સીધું દેખાઈ આવે છે કે સરકાર પોતે જ હથકંડા અજમાવી લોકોને ઊભા કરી અને ટિકિટોનું બ્લેક કરાવી રહી છે। આ ટિકિટો જાય છે ક્યાં? જો બારી જ ના ખુલતી હોય, જો વિન્ડો ના ખુલતી હોય તો 500,000, 1,500, 2,000ની ટિકિટો બારોબાર પબ્લિકમાં કેવી રીતે આવે છે? મોટા પાયે બ્લેકનો ધંધો ચાલી રહ્યો છે। સરકાર પોતે રૂપિયા બનાવી રહી છે અને ત્યાંની જે રોડ રસ્તાની સ્થિતિ છે, આજે 60,000થી 70,000 પબ્લિક ત્યાં એકત્રિત થશે, રોડ રસ્તા છે નહીં, હાઈ ટેન્શન લાઈનો ગયેલી છે, તો પબ્લિકની શું હાલત થશે? આજે BCCI એની પર કોઈ પણ જાતનું ધ્યાન નથી આપતી। આજે અમે અહીંયા આવેદન આપી અને આ દરેક વસ્તુનો ખુલાસો માગવા આવ્યા છીએ અને જો આના ખુલાસા નહીં મળે કે ટિકિટોનું વેચાણ ખોટી રીતે બ્લેકમાં બંધ નહીં થાય, આમ જનતાને ટિકિટો નહીં મળે તો 11મી તારીખે આમ આદમી પાર્ટી સ્ટેડિયમ પર ગાંધી ચિહ્ને જઈ અને ધરણા કરશે અને આનો જવાબ માગશે। વડોદરામાં તારીખ 11 તારીખે ભારત અને ન્યૂઝીલેન્ડની ઇન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે, જે વડોદરામાં સૌપ્રથમ ઇન્ટરનેશનલ મેચ છે જે વડોદરાનું સ્ટેડિયમ થયા પછી। સ્ટેડિયમ બની ગયો છે, બહુ સારી વાત છે, પરંતુ સ્ટેડિયમમાં જવા આવવા માટેનો રસ્તો બિલકુલ ખરાબ છે। ત્યાં આગળ વન વે રસ્તો છે, ત્યાં તમારે સ્ટેડિયમમાં જવું હોય તો તમારે રોંગ સાઈડ જવું પડે। ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા નથી। સ્ટેડિયમમાં જે આમ જનતા છે એને જો બહાર નીકળવું હશે મેચ પત્યા પછી તો ઓછામાં ઓછા 4 થી 5 કલાક લાગશે। એક જ રસ્તો આવેલો છે, તો શું ગવર્મેન્ટ આ બધી વસ્તુ જોતી નથી? આ વસ્તુ પર તરત ધ્યાન જાય એવી અમારી માગણી છે અને ત્યાં પ્રેક્ષકો આવે તેમને પીવાના પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત મળી રહે। ત્યાં પાર્કિંગના બી ઘણા બધા પ્રોબ્લેમ્સ છે અને પાર્કિંગનો શું પ્રોબ્લેમ છે એ પણ ત્યાં ગવર્મેન્ટ દૂર કરે એ અમારી ખાસ માગણી છે।